ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પ્રામાણિકની આશીષથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે. નીતિવચનોનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને તેની 11મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મોઢું, જીભ, હોઠની પણ જોતજોતામાં ધીમે ધીમે શ્રેણી એટલે કે સિરીઝ બની રહી છે. એના માટે પ્રભુનો આભાર જ માનીએ છીએ. પરંતુ આ શ્રેણીમાં હું હવે નંબરિંગ નથી કરતો, નંબર નથી આપતો. પ્રભુ જ્યાં સુધી લઈ જાય, વચન આપે, બતાવે, ત્યાં સુધી આપની સમક્ષ લાવવા માટે પ્રયાસ કરતો રહીશ. ઓકે, તો બોલવું, શું બોલવું, ક્યાં ને કેવું બોલવું ના આધારે માણસ મૂર્ખ, દુષ્ટ, અજ્ઞાની, બુદ્ધિની અછતવાળો અને બીજી તરફ નેકીવાન, જ્ઞાની, સદાચારી, ડહાપણયુક્ત અને હવે આજનું વચન જો તમે જુઓ તો આજના વચનનો શબ્દ છે પ્રામાણિક. એટલે જે આપણે જોતા આવ્યા છે એમાં એક નવો શબ્દ ઉમેરાય છે, પ્રામાણિક. પ્રામાણિક અને નેક માણસ હંમેશા આશીષ જ ઉચ્ચારશે. જેની જીભ, વચનમાં લખ્યું છે ગઈકાલે આપણે જોઈ પ્રમાણે, જેની જીભ ચાંદી જેવી છે, જેનું મોં જ્ઞાન પ્રગટ કરે છે અને સંતોષકારક તથા સર્વે સુખાકારી અને સર્વ હિતાય શું છે એ સદાચારીના હોઠ જાણે છે. કારણ કે તે હોઠો પર દાબ રાખનાર ડહાપણથી ભરેલ સમજુ વ્યક્તિ છે. જ્યારે દુષ્ટ માણસ હંમેશા સાપ ઉચ્ચારશે. દુષ્ટનું હૃદય માલ વગરનું છે, એ પણ વચનમાં આપણે ગઈકાલે જોયું છે. દુષ્ટનું હૃદય માલ વગરનું છે ને ઘણું બોલીને તે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે ને પોતાની હટીલી જીભે અને મોઢે આડું બોલ કરે છે, જેનું પરિણામ વચન બતાવે છે કે તેને કાપી નાખવામાં આવશે. પ્રામાણિકની આશીષથી નગરની ઉન્નતિ થાય છે. આજના વચનનો પ્રથમ ભાગ. પ્રામાણિકની આશીષથી નગરની ઉન્નતિ થાય છે. બીજો ભાગ, પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે. સાહેબ, વર્ષોની મહેનતથી ટકાવી રાખેલ એ સંબંધો, વ્યવહારો વગેરે એકાદ શબ્દથી તહેસ નહેસ કરી નાખે છે. જ્યારે બીજી તરફ એકાદ સારા અને ઉત્તેજનદાયક શબ્દથી ઘણાયનું જીવન સંવરી પણ શકે છે. વ્યક્તિ, જીવન, કુટુંબ, મંડળી, સમાજ, નગર, દેશ અથવા રાષ્ટ્રને એક નાનો શબ્દ પાયમાલ કરી નાખે છે. અને એ જીભ, એ હોઠ, એ મોં, એ મોઢા એ વ્યક્તિ પર નિર્ભર છે. નીતિવચનોના પુસ્તકમાં ઘણા બધા આ સંદર્ભના વચનો છે. એમાંથી આજે પણ એક બે આપની આગળ મૂકવા પ્રયાસ કરીશ. તો 12મો અધ્યાયની 6ઠ્ઠી કલમ કહે છે કે દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા વિશે હોય છે, પણ પ્રામાણિક માણસોનું મોં તેમને બચાવશે. તમે જુઓ, જગતભરના માંધાતાઓ, જ્ઞાનીઓ અને સમગ્ર વિશ્વ પર અસર અથવા તો પ્રભાવ પાડનાર, અસર ઉપજાવનાર એ વિશ્વ વિખ્યાત વ્યક્તિઓ જોજો, બહુ ઓછું બોલે છે અને જે કશું નથી કરતા અને હંમેશા દરેક સ્તરના લોકોમાં માત્ર ને માત્ર નકારાત્મકતા જ ઊભી કરે છે, તેઓ સદા બેફામ, બેલગામ, આડેધડ, વગર વિચાર્યું બોલ કરે છે, જેનાથી સંબંધિત તમામ સ્તરના લોકોને
નુકસાન જ નુકસાન થાય છે. બીજું વચન 12મા અધ્યાયની 18મી કલમ, ત્યાં લખ્યું છે, વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે તીક્ષ્ણમાં તીક્ષ્ણ હથિયારના ઘા સમયના વેણ સાથે રૂઝાઈ જાય છે, પણ શબ્દોના ઘા કદી રૂઝાતા નથી. જુઓ, 12 અને 18મું વચન પણ એ જ કહે છે, વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે, પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે. એ ગમે તેવા ઘાને પણ એ કંઈક એવા સારા બે શબ્દો વ્યક્તિને અનેક ઘણી રીતે સારી કરી શકે છે, સાચી કરી શકે છે, આરોગ્યરૂપ છે. અને છેલ્લે વડીલો પાસેથી સાંભળેલી, મેં પોતે સાંભળેલી અને આપ સર્વે પણ સાંભળી જ હશે, એ સલાહ મૂકી બંધ કરીશ, જે તમે પણ સાંભળ્યું જ હશે, અને એ છે, બોલીને બગાડશો નહીં. વધારે બોલવાથી, જોર જોરથી બોલવાથી, બોલ બોલ કરવાથી થોડો સમય તરંગો ઉત્પન્ન થશે, વમળો સર્જાશે, કિંતુ શાંત, ધીર, ધૈર્યવાન, નેક, નેકીવાન, સદાચારી અને આજનો શબ્દ ઉમેરતા પ્રામાણિક જન હંમેશા શાંત રહેશે, ધૈર્ય અને ધીરજ રાખશે, મૌન દ્વારા પણ જગતભરને સારો ને સાચો સંદેશ આપી સારું, સર્જનાત્મક, શ્રેષ્ઠ, હકારાત્મક વાતાવરણ આપશે. વિચારો, હું કઈ શ્રેણીમાં આવી શકું છું? મૂર્ખ, અજ્ઞાની, દુષ્ટ, આડું બોલનાર, હટેલી જીભવાળો? આ બધા મારા શબ્દો નથી, વચનના જ શબ્દો છે જે આપને આગળ મૂકી રહ્યો છું. ફરી કહીશ કે હું કઈ શ્રેણીમાં આવું છું. મૂર્ખ, અજ્ઞાની, દુષ્ટ, આડું બોલનાર, હટેલી જીભવાળો, કે નેક, નેકીવાન, જ્ઞાની, બુદ્ધિશાળી, ડાહવણયુક્ત, સદાચારી, કે આજનો શબ્દ પ્રામાણિક? પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા મોઢા, જીભ, હોઠોથી હંમેશા આપની સ્તુતિગાન થાય અને આશીર્વાદ જ નીકળે, શાપ નહીં, જેથી ન કેવળ અમારી પોતાની અપિતુ સંલગ્ન સંબંધિત ઘણાઈને માટે આશીષ, આનંદ, ઉન્નતિ, ઉત્તેજન, હિંમત, દિલાસો, શાંતિ, પ્રેમ, બચાવ અને ભાઈચારાનું કારણ બને, માટે કૃપા કરીને અમારા મોઢા, જીભ, હોઠો પર અંકુશ રાખવા અને તેમને દાબમાં રાખી ડહાપણ પ્રગટ કરવા કૃપા કરીને અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.